કેમ છો બધા મિત્રો? મજામાં? આજે ફરીથી આપણા એક નવા લેક્ચરની અંદર અને નવી સિસ્ટમના સેકન્ડ લેક્ચરની અંદર આપ સર્વે મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે મિત્રો નવી આપણી ઈએનટી સિસ્ટમ સ્ટાર્ટ કરી છે, ઇયર નોઝ અને થ્રોટવાળી. એમાં બહુ આઈએમપી ક્વેશ્ચન હોય છે. તો આપણે કાલના લેક્ચરમાં બધા મિત્રો સાથે મળીને આપણે એનાટોમી ફિઝિયોલોજી ડિટેલની અંદર જોયું, અને મિત્રો ખરેખર કોઈ બી સિસ્ટમને સમજવી હોય અને આ ડિસીઝ કન્ડિશનને સમજવી હોય તો સૌથી પહેલાં ડિટેલમાં એનાટોમી આપણને સમજવી જરૂરી છે. તો આપણે કાલે ડિટેલમાં એનાટોમી સમજ્યા. એની અંદર ઇયરના 3 કમ્પાર્ટમેન્ટ છે: એક્સટર્નલ ઇયર, મિડલ ઇયર અને ઇનર ઇયર. એક્સટર્નલ ઇયરની અંદર સૌથી બહારનું છે મિત્રો, આપણે એને ઓરિકલ્સ અથવા તો પિન્ના કહીશું. પછી અંદરની જે છે સેન્ટ્રલ ઓડિટરી કેનાલ છે આપણી, બરાબર, એક્સટર્નલ ઓડિટરી કેનાલ કે જે એક્સટર્નલ ઇયરની અંદર આવશે, બરાબર. પછી અંદરની અંદર મિડલ ઇયરની અંદર જે શું તો ટેમ્પેનિક મેમ્બ્રેન છે, એક્સટર્નલ ઇયર અને મિડલ ઇયરને અલગ કરે છે, સેપરેટ કરે છે, બરાબર. તો ટેમ્પેનિક મેમ્બ્રેન આપણે ત્યાંથી મિડલ ઇયર સ્ટાર્ટ થશે, ટેમ્પેનિક મેમ્બ્રેન. પછી ઇયર ઓસિકલ્સ આપણે જે કહીએ છીએ, ઓસિકલ્સની અંદર શું આવશે મિત્રો? હથોડી, એરણ અને પેગડું આપણે ગુજરાતીમાં કહીએ છીએ, મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ, બરાબર. તો ટેમ્પેનિક મેમ્બ્રેન, મેલસ, ઇન્કસ, સ્ટેપિસ અને યુસ્ટેશન ટ્યુબ છે નેઝોફેરિંક્સમાં ઓપન થશે અને પ્રેશર મેન્ટેન કરવાનું કામ કરશે, બરાબર. તો એ ત્રણે આપણે મિડલ ઇયરની અંદર કાલે જોયું. અને પછી ત્યાંથી અંદરની અંદર જે આપણી વાઇબ્રેશન છે એની અંદર ઇલેક્ટ્રિક એનર્જીની અંદર ઇનર ઇયરની અંદર આપણી સાઉન્ડ વેવ છે એ કન્વર્ટ થશે. તો ઇનર ઇયરની અંદર શું આવશે મિત્રો? સેમી સર્ક્યુલર કેનાલ, વેસ્ટિબ્યુલાઈ અને કોક્લિયા, બરાબર. એની અંદર ઓવલ વિન્ડો, રાઉન્ડ વિન્ડો, એ આપણે બધું ભણ્યું ડિટેલની અંદર. તો એ તમે એકવાર બધું સરખું સમજી લેજો. અંદર શું છે, સેમી સર્ક્યુલર જે આપણી રાઉન્ડ કલરની છે એની અંદર એન્ડોલિમ, પેરેલિમ બધા ફ્લુઇડ પ્રેઝન્ટ હશે, જેના લેયર પ્રમાણે આપણે નક્કી કરેલું છે. નેચરલી છે કે જે આપણા મેઇન એનું કામ શું છે? હિયરિંગ અને બેલેન્સનું, ઇયરનું કામ, બરાબર. તો હિયરિંગની સાથે સાથે બેલેન્સ મેન્ટેન કરવાનું કામ પણ છે. જેમ સેમી સર્ક્યુલર કેનાલની અંદર જેમ તમારો બોડી પોસ્ચર ગેટ મૂવમેન્ટ કરશે એમ ફ્લુઇડ ટ્રાવેલ્સ થઈને એ બાજુ થશે, એટલે તમારી બોડી જે બેલેન્સ મેન્ટેન કરી શકશે. તો આ કરોડો રૂપિયાનું, જે હંમેશા કહું છું મિત્રો, ભગવાને આપણે જે કરોડો રૂપિયાનું શરીર બનાવીને આપ્યું છે એ જ આપણા માટે મનુષ્ય અવતાર જ એક બહુ મોટી વસ્તુ છે. તો આપણે ક્યારેય જિંદગીની અંદર કમ્પ્લેન કરવાની નહીં કે ભગવાને મને શું આપ્યું, બરાબર, અથવા તો ભગવાન મારી જોડે આમ કેમ કરે છે. ઘણા બધા લોકો અમુક વાર ફ્રસ્ટ્રેટ થઈને કમ્પ્લેન કરતા હોય છે. તો ભગવાને આપણને એક મનુષ્ય અવતાર આપ્યો છે ને એ જ આપણા માટે બહુ મોટી વસ્તુ છે. કારણ કે આ કરોડો રૂપિયાનું શરીર આપણા માટે જે ભગવાને ફ્રીમાં આપણને આપ્યું છે, તો એક સારા મનુષ્ય તરીકે જીવીએ. તો કાલે આપણે ઈએનટીની એનાટોમી આખી એની અંદર ઇયરની જોઈ લીધી, એક્સટર્નલ ઇયર, મિડલ ઇયર ને ઇનર ઇયર, બરાબર. હવે એના પછી આપણે આગળ મિત્રો જોઈશું ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર ઇયર ડિસઓર્ડર. હવે કોઈ બી સિસ્ટમ હોય એની એસેસમેન્ટ અને ડાયગ્નોસિસ કરવું હોય તો એના માટે આપણે ફિઝિકલ એક્ઝામિનેશનથી માંડીને એના પર્ટિક્યુલર ટેસ્ટ હોય છે. તો ફિઝિકલ એક્ઝામિનેશન તમે કર્યા પછી એના પર્ટિક્યુલર ટેસ્ટ ઉપર ડાયગ્નોસને કન્ફર્મ કરવા માટે જવું પડે. તો એ દરેક સિસ્ટમના દરેક ઓર્ગન વાઇઝ અલગ અલગ હોય છે. તો એની અંદર આપણે જોઈએ ઇયરની અંદર તો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર ધ ઇયર ડિસઓર્ડર આજે આપણે જોઈશું. એની અંદર સૌથી પહેલાં છે મિત્રો ઓટોસ્કોપિક એક્ઝામિનેશન. ઓટોસ્કોપિક એક્ઝામિનેશન એટલે મિત્રો કે જે આપણા આ ઇમેજ બેઝ ક્વેશ્ચન પણ પૂછાય તો ધ્યાન રાખજો. આ શું છે? ઓટોસ્કોપ છે. ઓપ્થેલ્મોસ્કોપ હોય તો આપણે આઈ માટે, વિઝ્યુલાઇઝ માટે યુઝ કરીએ છીએ, આઈનું ઓબ્ઝર્વેશન કરવા માટે, આઈનું એક્ઝામિનેશન કરવા માટે. સેમ કાનનું એક્ઝામિનેશન કરવા માટે શું વપરાય છે? ઓટોસ્કોપ મિત્રો, બરાબર. તો ફર્સ્ટ આપણે શું કરશું? ઓટોસ્કોપિક એક્ઝામિનેશન, ઓટોસ્કોપ નાખી અને એની અંદર કરશું પેશન્ટને કે એક્સટર્નલ ઇયરમાં પ્રોબ્લેમ છે કે મિડલ ઇયરમાં, ને પછી એના પર્ટિક્યુલર ટેસ્ટ ઉપર જઈશું. જોઈએ એની અંદર એક્ઝામિનર હોલ્ડ ઓટોસ્કોપ ઇન ધ રાઇટ હેન્ડ એન્ડ ધ પીના વિથ ધ લેફ્ટ હેન્ડ. હંમેશા એક સિસ્ટમ હોય કોઈ બી વસ્તુને ફોલો કરવાની. તો એક્ઝામિનર જે ઓટોસ્કોપી કરતું હશે, ઇયરનું એક્ઝામિનેશન કરતું હશે, તો જે ઓટોસ્કોપ છે એ રાઇટ હેન્ડથી પકડશે અને જે આપણું આ પિન્ના છે, બરાબર, આ પિન્નાને લેફ્ટ હેન્ડથી પકડશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો આ જે પિન્નાને પકડેલું છે એ કયો હેન્ડ છે? લેફ્ટ હેન્ડ. અને આ જે ઓટોસ્કોપથી પકડેલું છે એ કયો આપણો છે? રાઇટ હેન્ડ, બરાબર. તો આમાં કન્ફ્યુઝન નહીં રાખવાનું. ઓટોસ્કોપની અંદર રાઇટ હેન્ડથી ઓટોસ્કોપ પકડવાનું અને લેફ્ટ હેન્ડથી આપણું પિન્ના પકડવાનું. ધ કલર ઓફ ધ હેલ્ધી ટેમ્પેનિક મેમ્બ્રેન ઇઝ પિયરલી ગ્રે. મિત્રો ટેમ્પેનિક મેમ્બ્રેનનો કલર, આ પણ ધ્યાન રાખજો, ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે ટ્રુ એન્ડ કરેક્ટ સેન્ટેન્સની અંદર કે ટેમ્પેનિક મેમ્બ્રેનનો કલર છે કેવો છે મિત્રો? પિયરલી ગ્રે કલરની છે, બરાબર. ઇટ ઇઝ પોઝિશનડ ઓબ્લિક એટ ધ બેઝ ઓફ કેનાલ. જે આપણી આ કેનાલ છે, ઓડિટરી કેનાલ, બરાબર, અહીંયા બહાર આપણું ઇયર હશે, એના કેવી છે? અહીંયા ઓબ્લિક છે, બરાબર. તમે અહીંયા જોશો ઘણા બધા એક્ઝામ અલગ અલગ હશે. તો આ ઓબ્લિક કલરની અંદર સિચ્યુએટેડ છે ટેમ્પેનિક મેમ્બ્રેન આપણી ઓડિટરી કેનાલની માટે.
ટેમ્પેનિક મેમ્બ્રેન અને એક્સટર્નલ ઇયરથી માંડીને ઇનર ઇયર મિડલ ઇયરનું આપણે વિઝ્યુલાઇઝેશન કરવું હશે, એમાં મિડલ ઇયરનું ખાસ ટેમ્પેનિક મેમ્બ્રેનને, તો આપણે પિન્નાને અપવર્ડ ડાઉનલોડ કરવું પડશે. એમાં એડલ્ટ અને ચાઇલ્ડ માટે અલગ અલગ છે, પણ આપણે જોઈશું. ઘણી બધી વાર એક્ઝામમાં એમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. પોઈન્ટ ટુ બી રિમેમ્બર ટુ સ્ટ્રેટ ધ એક્સટર્નલ ઓડિટરી કેનાલ. આપણે ઓડિટરી કેનાલ છે એને સીધી કરવા માટે એડલ્ટની અંદર કઈ રીતે કાન પકડવો અને ચિલ્ડ્રનની અંદર કઈ રીતે કાન પકડવો. અહીંયા મિત્રો 10 સ્ટાર કરું છું, 5 સ્ટાર નહીં 10 સ્ટાર. એક્ઝામમાં ક્વેશ્ચન 100 વખત ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. કોઈ તમારી કોલેજની એક્ઝામ હશે, કોઈ કોમ્પિટેટિવ એક્ઝામ હશે કે કોઈ ગવર્મેન્ટની એક્ઝામ હશે, ઢગલો વાર આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે કે ઇયરનું એક્ઝામિનેશન કરવા માટે આપણે પિન્નાને એડલ્ટની અંદર કઈ રીતે પકડીએ છીએ અને ચિલ્ડ્રનની અંદર કઈ રીતે પકડીએ છીએ. તો આ ધ્યાન રાખજો. અહીંયા મિત્રો આ 2 લાઇન ઉપર તમને 5 સ્ટાર કરું છું, બંને લાઇન ઉપર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો હોય છે. એડલ્ટની અંદર પિન્ના હેઝ ટુ ગ્રેપ્સ અપવર્ડ એન્ડ બેકવર્ડ. તો આપણે એડલ્ટની અંદર ઇયરનું વિઝ્યુલાઇઝેશન કરવા માટે પિન્નાને કઈ રીતે પકડવું, તો પહેલાં અપવર્ડ એટલે ઉપર લઈ જવાનું, પછી બેકવર્ડ આમ, બરાબર. તો તમારે કાન સીધો તમને દેખાશે. આપણે અહીંયા ગુજરાતમાં તો બધુંય ચાલે, ઇન્ડિયામાં ખબર હોય તો તમને મિત્રો મેલ કાઢવાવાળા આવે છે જે કશું ભણ્યા નથી હોતા અને પછી અંદરથી આટલો લાંબો સળિયો નાખીને અંદરથી તમને મેલ કાઢીને બતાવે છે અને દરેક કાનના 10-10, 20-20 રૂપિયા લઈ લે છે. તો આ ધ્યાન રાખવું. જો કોઈ એક્સપિરિયન્સ પર્સન ના હોય, કાનમાં કંઈ પ્રોબ્લેમ ના હોય તો સળી કરવી નહીં. હંમેશા એક લાઈફનો નિયમ રાખવાનો, તમારા બોડીની અંદર જ્યાં સુધી કંઈ પ્રોબ્લેમ ના હોય ત્યાં સુધી બોડીને આપણે ચંચેડવું નહીં ક્યારેય, બરાબર. તો આવી વસ્તુમાં ધ્યાન રાખવાનું. તો આની અંદર ખાસ ધ્યાન રાખજો કે ઇયરને વિઝ્યુલાઇઝ કરવા માટે આપણે કઈ રીતે પિન્નાને પકડશો મિત્રો. તો પિન્ના સૌથી પહેલાં એડલ્ટની અંદર શું કરવાનું, અપવર્ડ એટલે ઉપર લઈ જવાનું, બરાબર. પિન્નાને અપવર્ડ એન્ડ બેકવર્ડ, બરાબર, ઉપર લઈ જવાનું પછી પાછળ, બરાબર. તો એડલ્ટની અંદર પિન્ના કઈ રીતે ગ્રાસ્પ કરશું, પકડીશું, અપવર્ડ એન્ડ બેકવર્ડ, બરાબર. આ સેન્ટેન્સ ધ્યાન રાખજો ખાસ. બેકવર્ડ ને અપવર્ડ ને ડાઉનવર્ડ ને બેકવર્ડ ને અપવર્ડ ને એવા બધા ઓપ્શન હશે તો સૌથી પહેલાં ઊંચું કરવાનું અને પછી પાછળ લઈ જવાનું, બરાબર. એની સામે ચિલ્ડ્રનને પિન્ના હેઝ ટુ ગ્રેપ્સ ડાઉનવર્ડ એન્ડ બેકવર્ડ. શું કરવાનું, ડાઉનવર્ડ એન્ડ બેકવર્ડ, પાછળ. ચિલ્ડ્રન હંમેશા નાનું હોય એટલે એને નીચે ખેંચવાનું. આ ધ્યાન રાખજો, એક હિન્ટ આપું તમને. ચિલ્ડ્રન હંમેશા નાનું હોય, નાનું છોકરું હોય, બાળક નાનું હોય, એની એજ નાની હોય એટલે એને શું કરવાનું, આપણે બુટ્ટી પકડીને એને શું કરીએ, નીચે કરીએ, બરાબર, અને પાછળ. તો એડલ્ટની અંદર પિન્નાને ગ્રેપ્સ કરવાનું પૂછાય ઇયર એક્ઝામિનેશન માટે, તો એડલ્ટની અંદર અપવર્ડ એન્ડ બેકવર્ડ. ચિલ્ડ્રનની અંદર પૂછાય ડાઉનવર્ડ એન્ડ બેકવર્ડ. આ 2 પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. એક્ઝામમાં ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાયેલો છે, તો આ 2 વસ્તુમાં ધ્યાન રાખજો. એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન પૂછાતો હોય છે. હવે આપણા મિત્રો જે ઇયરના ટેસ્ટ 2 મેઇન ટેસ્ટ છે, વિસ્પર ટેસ્ટ, આગળ જે કંડક્ટિવ હિયરિંગ લોસ છે કે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ છે કે, બરાબર, એના માટે એક પર્ટિક્યુલર ટેસ્ટ કરવામાં આવે છે. તેના આપણે આગળ એક રીને ટેસ્ટ, વેબર ટેસ્ટ, વિસ્પર ટેસ્ટ બધા જોઈશું, બરાબર. તો આપણો ફર્સ્ટ ટેસ્ટ છે વિસ્પર ટેસ્ટ, બરાબર. વિસ્પર ટેસ્ટ શું છે મિત્રો? 1 year tested at one time. The understand untested ear is covered with the palm of hand. For example, right ear ની અંદર તમારે ટેસ્ટ કરવો છે. લેફ્ટ ઇયરને આપણે શું કરવાનું, તમે જોઈ શકો છો, આંગળીથી બંધ કરી નાખવાનું, બરાબર. એક્ઝામિનર સ્ટેન્ડ 1 to 2 feet 1 to 2 feet એટલે 30 to 60 સેન્ટીમીટર અવે ફ્રોમ ધ ક્લાયન્ટ એન્ડ સ્ટે આઉટસાઇડ ધ વિઝ્યુઅલ ફિલ્ડ. એટલે ટૂંકમાં જે પેશન્ટને દેખાય વિઝ્યુઅલ ફિલ્ડ, એટલે ફોર એક્ઝામ્પલ સ્ટ્રેટથી આપણે પાછળ જઈને ટેસ્ટ કરવાનો. રાઇટ ઇયરની અંદર આપણે રાઇટ ઇયરમાં ટેસ્ટ કરવો જોઈએ તો લેફ્ટ ઇયરને આપણે 2 આંગળીથી દબાઈ દઈશું અને 2 થી 3 ફૂટ 1 to 2 feet 30 થી 60 સેન્ટીમીટર દૂર ઊભા રહી અને પછી આપણે વર્ડ બોલીશું, બરાબર. ધ એક્ઝામિનર વિસ્પર ઇન ધ ઇયર ટુ બી ટેસ્ટેડ. એની અંદર એના અવાજ સાઉન્ડ આવે છે કે નહીં વિસ્પર ટેસ્ટ કરશે, બરાબર. અ પર્સન વિથ ધ નોર્મલ હિયરિંગ કેન રિપીટ વોટ એક્ઝામિનર સે. ફોર એક્ઝામ્પલ હું વિસ્પર ટેસ્ટ કરી રહ્યો છું, બરાબર. તો આ કાનની અંદર રાઇટ કાનની અંદર કરવો છે તો હું પેશન્ટને શું કરીશ મિત્રો, આ આપણા 2 હેન્ડ હશે, મારા બેક પોર્શનની અંદર આ પેશન્ટ છે, હું ખુદ પેશન્ટ છું. તો આપણે વિસ્પર ટેસ્ટ કરવો હશે તો કઈ રીતે કરશું? જે કોઈ એક્ઝામિનર હશે એ મારી પાછળ આવશે, રાઇટ ઇયર ને લેફ્ટ ઇયર બંનેમાં ચેક કરવું છે. ફર્સ્ટ રાઇટ ઇયરની અંદર ચેક કરવો છે વિસ્પર ટેસ્ટ, બરાબર. તો લેફ્ટ ઇયરને 2 આંગળીથી દબાઈ દેશે એટલે અવાજ જશે નહીં. પછી રાઇટ ઇયરથી 1 to 2 ફૂટ એટલે 30 થી 60 સેન્ટીમીટર દૂર રહેશે અને બોલશું, હલો તમારું નામ શું છે, બરાબર. આ સેન્ટેન્સ બોલ્યું પછી એક્ઝામિનર પેશન્ટને પૂછશે તો પેશન્ટ જો એને કમ્પ્લીટ સંભળાતું હશે તો બોલશે કે તમે શું પૂછ્યું તો, હેલો તમારું નામ શું છે, બરાબર. તો આ એક વિસ્પર ટેસ્ટ એને કહીશું અને વિસ્પર ટેસ્ટ એને
હિયરિંગ માટે નોર્મલ છે કે અબનોર્મલ છે એને ફાઇન્ડ આઉટ કરવા માટે કહેશે. જો નોર્મલ હશે તો એક્ઝામિનર જે બોલે છે એ પેશન્ટ બોલશે. અબનોર્મલ હશે તો એના ઉપરથી એક્ઝામિનરને ખબર પડી જશે. બરાબર. સેમ રાઇટનું આપણે ટેસ્ટ કર્યું એવી રીતે લેફ્ટ ઇયરની અંદર ટેસ્ટ કરશે. લેફ્ટ ઇયરને ટેસ્ટ કરશે ત્યારે રાઇટ કાનને દબાઈ દેશે અને 2 થી 3 ઇંચ દૂર 2 થી 3 ફૂટ દૂર 30 થી 60 સેન્ટીમીટર ફરીથી પૂછશે બીજું કઈ સેન્ટેન્સ કે તમે ક્યાંથી આવો છો. તો પેશન્ટને સંભળાશે તો પૂછશે કે મેં શું બોલ્યા એક્ઝામિનર. તો પેશન્ટ કહેશે કે તમે ક્યાંથી આવો છો તો એ જવાબ આપશે. બરાબર. એને કહીશું આપણે વિસ્પર ટેસ્ટ. અ પર્સન વિથ ધ નોર્મલ હિયરિંગ કેન રિપીટ વોટ એક્ઝામિનર સેડ. જેને નોર્મલ હિયરિંગ હશે બરાબર એ એક્ઝામિનર શું બોલે છે એ પેશન્ટ એને જવાબ આપશે. તો આને આપણે કહીશું વિસ્પર ટેસ્ટ. ઇમેજની અંદર પણ તમે જોઈ શકો છો કે રાઇટ ઇયરને જ્યારે ટેસ્ટિંગ કરે છે એક્ઝામિનર લેફ્ટ ઇયરને આંગળીથી દબાયેલા છે અને 2 થી 3 ફૂટ દૂર રહી 60 સેન્ટીમીટર અને એક્ઝામિનર છે સેન્ટેન્સ બોલે છે અને પછી પેશન્ટને પૂછશે. તો આને આપણે કહીશું વિસ્પર ટેસ્ટ. બરાબર. જે હિયરિંગ ટેસ્ટ માટે યુઝ થાય છે અને નોર્મલ ટેસ્ટ છે. તમે પણ તમારા ઘરે કે તમને કોઈ કાનમાં ના સંભળાતું હોય તો તમારા મિત્રની હેલ્પ લઈને આ વિસ્પર ટેસ્ટ કરી શકો છો. બરાબર. તો એની ધ્યાન રાખજો કેટલા સેન્ટીમીટર હવે રહેવાનું. તો 1 થી 1 to 2 ફૂટ 30 થી 60 સેન્ટીમીટર. બરાબર. પછી મિત્રો એક્ઝામિનરની અંદર એક્ઝામ પર્પઝથી બહુ જ મોસ્ટ આઈએમપી ટેસ્ટ વેબર ટેસ્ટ અને રીનેટ ટેસ્ટ 101% એમ્સની અંદર ઘણી બધી વાર કોમ્પિટેટિવ એક્ઝામની અંદર ઘણી વાર ગવર્મેન્ટ આપણા ગુજરાતની ઘણી વાર ઢગલો આમાંથી ક્વેશ્ચન આવેલા છે. ઢગલો મિત્રો. એટલે અત્યારથી કહું છું અહીંયા 5 સ્ટાર કરું છું. વોટ ઇઝ વેબર ટેસ્ટ, વોટ ઇઝ રીને ટેસ્ટ. બરાબર. અને આપણે આ વિસ્પર ટેસ્ટ તો જોઈ લીધો. તો ઇયર એક્ઝામિનેશન માટે જે ટેસ્ટ યુઝ થાય છે એ ડિફરન્ટ ડાયગ્નોસિસ ટેસ્ટ. આપણે ઇયરને કંડક્ટિવ હિયરિંગ લોસ છે કે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ છે એના માટે આપણે કંડક્ટિવ હિયરિંગ લોસ એટલે મિત્રો આપણે મિડલ ઇયર સુધીનું જે હિયરિંગ લોસ છે એને આપણે કહીશું કંડક્ટિવ હિયરિંગ લોસ. ઇનર ઇયરની અંદર સેન્સેશન નવ સપ્લાય હશે એટલે એને કહીશું સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. બરાબર. વેબર ટેસ્ટ શું છે મિત્રો તો જોઈએ. ઇટ ઇઝ ધ બોન કન્ડક્શન ટેસ્ટ ટુ એસેસ લેટરલાઇઝેશન ઓફ સાઉન્ડ. આ બી ધ્યાન રાખજો એની ડેફિનેશનની અંદર. વેબર ટેસ્ટ શું છે? ઇટ ઇઝ ધ બોન કન્ડક્શન ટેસ્ટ એસેસ ટુ ધ લેટરલાઇઝેશન ઓફ સાઉન્ડ. લેટરલાઇઝેશન સાઉન્ડનું ચેક કરવામાં આવશે કે કઈ બાજુ લેટરલાઇઝેશન થાય છે. બરાબર. બીજું જોઈએ મિત્રો આગળ. એક્ઝામિનર વાઇબ્રેટ ધ ટ્યુનિંગ ફોર્ક. આની આ ટેસ્ટની અંદર શું કરશે? એક્ઝામિનર વાઇબ્રેટ ધ ટ્યુનિંગ ફોર્ક. ફોર એક્ઝામ્પલ આ ટ્યુનિંગ ફોર્ક મારા હાથમાં છે. વાઇબ્રેટ કર્યું પછી અહીંયા ફોરહેડ ઉપર મૂકશે. બરાબર. એક્ઝામિનર વાઇબ્રેટ ધ ટ્યુનિંગ ફોર્ક એન્ડ પ્લેસ ઇટ ઓન ધ ફોરહેડ અથવા તો હેડ ઓફ ધ ક્લાયન્ટ. અહીંયા ફોરહેડ ઉપર પેશન્ટના ક્લાયન્ટ ઉપર મૂકશે આમ. બરાબર. આ પર્સન વિથ ધ નોર્મલ હિયરિંગ વિલ હિયર સાઉન્ડ ઇક્વલી ઇન બોથ હિયર. મેં ટ્યુનિંગ ફોર્ક લીધું, વાઇબ્રેટ કર્યું, ફોરહેડ ઉપર મૂક્યું. જો નોર્મલ પર્સન હશે અહીંયા સેન્ટ્રલની અંદર મૂક્યા પછી નોર્મલ પર્સન હશે તો રાઇટ અને લેફ્ટ બંને બાજુ ઇક્વલ સાઉન્ડ જશે. બરાબર. એટલે લેટરલાઇઝેશન એને નહીં કહેવાય. નોર્મલ પર્સન હશે ફોર એક્ઝામ્પલ આ તમે અને હું જે નોર્મલ છે કે જેની અંદર કાનની અંદર કંઈ પ્રોબ્લેમ નથી, સાઉન્ડ વેવ આપણું કમ્પ્લીટ છે, તો એક્ઝામિનરને ટ્યુનિંગ ફોર્કને વાઇબ્રેટ કર્યું, સેન્ટ્રલ ફોરહેડ ઉપર મૂક્યું, રાઇટ કાનની અંદર અને લેફ્ટ કાનની અંદર બંનેમાં સરખું સંભળાશે. બરાબર. તો એ નોર્મલ હિયરિંગ. બરાબર. પર્સન વિથ ધ નોર્મલ હિયરિંગ will hear sound equally in both ear. તો say that the sound originated from the central of head. એટલે એ કહેશે કે અહીંયાથી સાઉન્ડ વાઇબ્રેટ થાય છે, અહીંયા મને સંભળાય છે. બરાબર. એને આપણે કહીશું નોર્મલ હિયરિંગ લોસ. હવે અહીંયા આપણે જોઈએ પ્લેસ બેઝ ધ સ્ટક ઓફ ટ્યુનિંગ ફોર્ક ઓન ધ બ્રિજ ઓફ ફોરહેડ નોઝ અથવા તો ટીથ. બરાબર. એટલે ટૂંકમાં ફોરહેડ ઉપર આપણે એને જે આપણું ટ્યુનિંગ ફોર્ક હશે એને મૂકીશું અને પછી ફોરહેડ ઉપર મૂક્યા પછી પેશન્ટને પૂછીશું કે કઈ બાજુ તમને વધારે અવાજ આવે છે, સરખો અવાજ આવે છે, શું સંભળાય છે એમ. બરાબર. જો નોર્મલ હશે તો નો લેટરલાઇઝેશન. ટૂંકમાં બંને સાઈડ ઇક્વલ અવાજ જશે રાઇટ અને લેફ્ટ સાઈડની અંદર, તો નો લેટરલાઇઝેશન. યુનિલેટરલ કન્ડક્ટિવ હિયરિંગ લોસ એટલે ટૂંકમાં કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે તો શું થશે? લેટરલાઇઝેશન ઓન અફેક્ટેડ સાઇડ. આ ધ્યાન રાખજો મિત્રો. કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે તો આપણે ટ્યુનિંગ ફોર્ક આમ વાઇબ્રેટ કર્યું, ફોરહેડ ઉપર મૂક્યું, લેફ્ટ ઇયરની અંદર પ્રોબ્લેમ છે તો એક્ઝામિનરને જ્યારે પેશન્ટ આન્સર આપશે ત્યારે શું કહેશે કે મને ડાબા કાનની અંદર વધારે સંભળાય છે. બરાબર. તો એનો મતલબ લેટરલાઇઝન ટુ અફેક્ટેડ ઇયર, લેટરલાઇઝન ટુ લેફ્ટ ઇયર, અફેક્ટેડ ઇયર. બરાબર. તો એને કહીશું કન્ડક્ટિવ હિયરિંગ લોસ. આ ધ્યાન રાખજો મિત્રો. ફરીથી કહું છું, એક્ઝામિનર શું કરશે આની અંદર? બરાબર. તો ટ્યુનિંગ ફોર્ક લેશે, વાઇબ્રેટ કરશે, ફોરહેડ ઉપર મૂકશે,
બરાબર, આ આપણું ટ્યુનિંગ ફોર્ક છે, સમજી લો. ફોરહેડ ઉપર મૂક્યું વાઇબ્રેટ કરીને. હવે જો બંને સાઈડ સરખો અવાજ જશે તો કંઈ પ્રોબ્લેમ નથી, બરાબર, નો લેટરલાઇઝેશન, એટલે પેશન્ટ વ્યવસ્થિત છે, તમે અને હું છીએ, બરાબર. પણ જો પેશન્ટની અંદર કંડક્ટિવ હિયરિંગ લોસ હશે કે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે તો પેશન્ટને ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું, ફોરહેડ ઉપર મૂક્યું, જે બાજુ પ્રોબ્લેમ હશે પેશન્ટને, જે કાનની અંદર પ્રોબ્લેમ હશે ને એની અંદર જો કંડક્ટિવ હિયરિંગ લોસ હશે તો શું થશે? લેટરલાઇઝેશન ટુ અફેક્ટેડ હિયર, મતલબ કે જે કાનની અંદર કંડક્ટિવ હિયરિંગ લોસ છે એ બાજુ એને વધારે સંભળાશે. એટલે આ ટેસ્ટની અંદર લેટરલાઇઝેશન ટુ અફેક્ટેડ હિયર એટલા માટે જ કહે છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. વેબર ટેસ્ટ અને રીને ટેસ્ટની અંદર કન્ફ્યુઝન ના થાય. બોન કંડક્શન ટેસ્ટ છે એની અંદર લેટરલાઇઝેશન ચેક કરવામાં આવે છે. જો કંડક્ટિવ હિયરિંગ લોસ હશે તો ટ્યુનિંગ ફોર્કને ફોરહેડ ઉપર મૂક્યા પછી અફેક્ટેડ હિયર હશે એની બાજુ લેટરલાઇઝેશન થશે, એટલે એ બાજુ અવાજ એને સંભળાશે વધારે, બરાબર. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે તો લેટરલાઇઝેશન ટુ ધ નોર્મલ અથવા તો બેટર હિયરિંગ સાઇડ, બરાબર. જો સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે તો જે લેટરલાઇઝેશન છે એ નોર્મલ અથવા તો જે વધારે બેટર કાન છે એની અંદર સંભળાશે, બરાબર. તો આ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ અને કંડક્ટિવ હિયરિંગ લોસની અંદર આપણે જોવાનું કે જ્યારે પેશન્ટને ફોરહેડ ઉપર ટ્યુનિંગ ફોર્ક કરશે, પેશન્ટ વાઇબ્રેટ અને એક્ઝામિનર વાઇબ્રેટ કરશે અને મૂકશે, જો લેટરલાઇઝેશન જે બાજુ જશે એને આપણે કહીશું કંડક્ટિવ હિયરિંગ લોસ, બરાબર. હવે જોઈએ એની આગળ ડેફિનેશન એના કંડક્ટિવ હિયરિંગ લોસ અને સેન્સરી હિયરિંગ લોસની અંદર શું છે. તો કંડક્ટિવ હિયરિંગ લોસ છે એની અંદર જોઈએ ફર્સ્ટ. કંડક્ટિવ હિયરિંગ લોસ કોને કહીશું? સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કહીશું. ક્લાયન્ટ વિલ હિયર બેટર ઇન અફેક્ટેડ હિયર. ટ્યુનિંગ ફોર્ક તમે વાઇબ્રેટ કર્યું, ફોરહેડ ઉપર મૂક્યું તો એ જે અફેક્ટેડ હિયર છે એની અંદર વધારે સારું વાઇબ્રેશન સંભળાવશે, બરાબર. ધીસ ઇઝ કોઝિસ ઓફ બીકોઝ ધ અફેક્ટેડ સાઇડ વિલ બી ફ્રી ફ્રોમ ધ એક્સટર્નલ નોઇઝ. અંદર કંડક્ટિવ હિયરિંગ લોસ છે તો બહારનો અવાજ આવશે જ નહીં, તો એ ફ્રી ફ્રોમ છે, બરાબર. નોર્મલી તમે અહીંયા ખાલી કાન રાખીને અત્યારે ચેક કરો, બધા મિત્રો અત્યારે કાન રાખીને ચેક કરજો, બરાબર. તો બહારનો નોઇઝનું પ્રેશર કાન ઉપર કેટલું છે એ તમને સમજાશે. એકદમ આમ અવાજ ઓછો થઈ ગયો એટલે એ પ્રેશર છે હવાનું. તો જે કાનની અંદર અફેક્ટેડ કાન છે એની અંદર કંડક્ટિવ હિયરિંગ લોસ હશે તો શું થશે? એની અંદર જે બહારનું હવાનું પ્રેશર છે એ હશે નહીં, બરાબર. એટલા માટે ટ્યુનિંગ પર તમે વાઇબ્રેટ કરશો તો એ ઇઝીલી અફેક્ટેડ હિયરની અંદર સંભળાશે ને એને આપણે કહીશું કંડક્ટિવ હિયરિંગ લોસ. અફેક્ટેડ સાઇડ વિલ બી ફ્રી ફ્રોમ ધ એક્સટર્નલ નોઇઝ સો ઇટ વિલ બી હિયર ધ બોન કંડક્શન લાઉડલી દેન ધ નોર્મલ હિયર. નોર્મલ હિયર જે એન્વાયરમેન્ટ છે એના કરતાં જે આપણે અહીંયા મૂકીને બોન કંડક્શન કરીએ છીએ, જે ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ થાય છે એ ઇઝીલી સંભળાશે. એટલે લેટરલાઇઝેશન ટુ ધ અફેક્ટેડ હિયર એટલે એને કહીશું આપણે કંડક્ટિવ હિયરિંગ લોસ. હવે જોઈએ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. હિયરિંગ ઇઝ બેટર ઇન અનઅફેક્ટેડ હિયર ઇન ધ હિયર વિથ ધ લીસ્ટ પ્રોબ્લેમ, બરાબર. એટલે જે પાર્ટની અંદર આપણે ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું અને લેટરલાઇઝેશન છે કે નહીં એ ચેક કરવા માટે આપણે વેબર ટેસ્ટ જે કરીએ છીએ, બરાબર. એની અંદર ટ્યુનિંગ ફોર્ક કકડાયું, વાઇબ્રેટ કર્યું, અહીંયા મૂક્યું, લેટરલાઇઝેશન લેફ્ટ કાનની અંદર થાય છે, બરાબર. એનો મતલબ કે લેફ્ટ કાનની અંદર કંડક્ટિવ હિયરિંગ લોસ છે અને જો રાઇટ પાર્ટ છે આપણો રાઇટ કાન છે એની અંદર સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોઈ શકે, બરાબર. ટેન્ટેટિવ પ્રેડિક્શન આપણે લગાવી શકીએ. એના માટે આપણે પાછો રીને ટેસ્ટ કરવો પડશે. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કન્ફર્મ કરવા માટે આપણે રીને ટેસ્ટ કરવો પડશે, બરાબર. તો કંડક્ટિવ હિયરિંગ લોસ ને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસને આઈડેન્ટિફાય કરવા માટે આપણા આ બધા બે ટેસ્ટ છે એટલા માટે જ વેબર ટેસ્ટ અને રીને ટેસ્ટ યુઝ થાય છે. વેબર ટેસ્ટની અંદર શું કરે છે કે જે બોન કંડક્શન ટેસ્ટ છે એની અંદર લેટરલાઇઝેશન ચેક કરે છે. જો પેશન્ટને કાનની અંદર પ્રોબ્લેમ હશે, કંડક્ટિવ હિયરિંગ લોસ હશે કે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે તો જ્યારે ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કરશે, ફોરહેડ ઉપર મૂકશે, જે કાનની અંદર વધારે સંભળાશે, નોર્મલી માણસ હશે, આપણે બધા નોર્મલ છીએ, ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું, અહીંયા મૂકશે તો આપણને રાઇટ અને લેફ્ટ કાનની અંદર સરખું સંભળાશે, તો પેશન્ટને કંઈ કામ નથી, મતલબ કે કંઈ પ્રોબ્લેમ નથી કાનની અંદર. પણ ટ્યુનિંગ ફોર્ક ખકડાયું, વાઇબ્રેટ કર્યું અને અહીંયા મૂક્યું, જો લેટરલાઇઝેશન આ કાનની અંદર પેશન્ટને વધારે સંભળાણું કે મને લેફ્ટ કાનની અંદર વધારે સંભળાય છે તો એનો મતલબ લેફ્ટ કાનની અંદર કંડક્ટિવ હિયરિંગ લોસ, એના ઓપોઝિટ કાનની અંદર સારું સંભળાય, જે આપણે નોર્મલ કાન છે એની અંદર સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોઈ શકે, બરાબર. એના માટે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ છે કે એના માટે નથી એ કન્ફર્મ કરવા માટે આપણે રીને ટેસ્ટ કરવો પડે પાછું, બરાબર. હવે આગળ જોઈએ તો મિત્રો આશા રાખું તમને એકદમ સહેલી લેંગ્વેજમાં ગુજરાતીમાં શાંતિથી સમજાય એવો આપણો આ ટેસ્ટ છે અને આમાંથી એક્ઝામમાં 10 સ્ટાર કરવું અહીંયા, બરાબર. 10 સ્ટાર કરવું છું, એક્ઝામમાં પૂછાશે અને પૂછાશે જ આમાંથી ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન. હવે આપણો રીને ટેસ્ટ જોઈએ. રીને ટેસ્ટની અંદર શું છે, આપણું માસ્ટોઇડ બોન છે અને ઇયર આ બંને વચ્ચે કરશે. તો ટ્યુનિંગ ફોર્કને કરશે એનો જે ટ્યુનિંગ ફોર્કનો જે બેઝ પાર્ટ છે એને શું કરશે અહીંયા માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂકી દેશે, બરાબર.
તો આપણો હવે રીને ટેસ્ટ જોઈએ. રીને ટેસ્ટની અંદર શું કરશે? ટ્યુનિંગ ફોર્કને વાઇબ્રેટ કરશે. વાઇબ્રેટિંગ ટ્યુનિંગ ફોર્ક ઇઝ પ્લેસ્ડ ઇન ધ માસ્ટોઇડ બોન કન્ડક્શન. માસ્ટોઇડ બોન ઉપર મૂકશે, બોન કન્ડક્શન ઉપર ઓફ ધ પેશન્ટ. વેન નો લોંગર સાઉન્ડ ઇઝ ઓડિબલ ઇટ વિલ બી ટેકન 2 ઇંચ ફ્રોમ ધ ઓપનિંગ ઓફ ધ ઇયર કેનાલ. એટલે જ્યાં સુધી પેશન્ટને તમે માસ્ટોઇડ બોન સુધી મૂકશો, બરોબર, એનું વાઇબ્રેશન જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી રાખવાનું. પછી જો ના થાય, જ્યાં સુધી સંભળાય ના, વેન નો લોંગર સાઉન્ડ, હવે સંભળાય એવું નથી, ત્યારે પેશન્ટના આ એક્સટર્નલ ઓડિટરી કેનાલ છે ત્યાંથી 2 ઇંચ દૂર રાખવાનું, બરાબર. ઓપનિંગ ઓફ ધ ઇયર કેનાલ એટલે આની અંદર એર કન્ડક્શન અને બોન કન્ડક્શન ચેક કરશે, બરાબર. ઇન નોર્મલ પર્સન વેન ટ્યુનિંગ ફોર્ક ઇઝ ટેકન ટુ ધ ફ્રન્ટ ઓફ ઇયર કેનાલ યુઝ્યુઅલી સાઉન્ડ વિલ બી ઓડિબલ. ટૂંકમાં તમે ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું અને માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું, બરાબર, ત્યારે જો નોર્મલ પર્સન હશે તો માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું એના કરતાં જ્યારે અહીંયા કાનની નજીક લાવશે ત્યારે પેશન્ટને વધારે સંભળાશે. મતલબ વાઇબ્રેશન આપણે કાનની અંદર લાવે તો નજીક વધારે સંભળાય. પણ જેની અંદર કંડક્ટિવ અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે એની અંદર શું થશે? પેશન્ટને હમણાં આપણે અંદર જોઈશું આગળ, એની અંદર આપણે ટેબલ પણ બનાવેલું છે. તો એને આપણે જે નોર્મલ એર કન્ડક્શન આપણી બહારની છે કાનની અંદર, એ એર કન્ડક્શન કહીશું. માસ્ટોઇડ પ્રોસેસ ઉપર જે ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કરીને મૂકશું એને કહીશું બોન કન્ડક્શન. તો નોર્મલ જે આપણે હેલ્ધી પર્સન છે એની અંદર એર કન્ડક્શન ગ્રેટર દેન બોન કન્ડક્શન હશે. એટલે જે માસ્ટોઇડ પ્રોસેસ ઉપર સંભળાય એના કરતાં ટ્યુનિંગ ફોર્ક કાનની નજીક લઈશું એ વધારે સારી રીતે સંભળાશે. એટલે બોન કન્ડક્શન કયું થયું? માસ્ટોઇડ પ્રોસેસ ઉપર ફર્સ્ટ આપણે ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કરીને મૂક્યું. એર કન્ડક્શન કયું થયું? આપણે કાનની નજીક લાવ્યું હોય. જ્યાં સુધી ટ્યુનિંગ ફોર્ક આપણને એમ લાગે કે સંભળાય છે ત્યાં સુધી અહીંયા રાખવાનું. ના સંભળાય, વેન નો ઓડિબલ, ત્યારે આપણે ઓડિટરી કેનાલને 2 ઇંચ દૂર રાખશું, બરાબર. તો જે નોર્મલ પર્સન છે, તમે અને હું, એની અંદર ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું, માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું. જ્યારે અવાજ સંભળાવાનો બંધ થયો ત્યારે આપણે જે ટ્યુનિંગ ફોર્કના વાઇબ્રેશન હશે એ ક્યાં લાવીશું? આપણે એક્સટર્નલ ઓડિટરી કેનાલ એટલે કાન પાસે. એ પર્સનની અંદર તમે કાન પાસે લાવશો, જે આપણે તમે અને હું નોર્મલ છો, તો જે અહીંયા સંભળાતું હતું એના કરતાં કાન પાસે લાવશો એ સારું સંભળાશે. તો એનો મતલબ કે અહીંયા લાવશો આ શું છે? એર કન્ડક્શન છે. અને અહીંયા બોન ઉપર મૂક્યું એ શું છે? બોન કન્ડક્શન, બરાબર. નામ આપે છે મિત્રો, ટર્મિનોલોજી છે ટેસ્ટની. તો નોર્મલ તમે અને હું માણસ છો એની અંદર જે ટ્યુનિંગ ફોર્ક અહીંયા લાવીશું એર કન્ડક્શન છે એ વધારે સંભળાશે ગ્રેટર દેન બોન કન્ડક્શન, બરાબર. તો એર કન્ડક્શન ગ્રેટર દેન બોન કન્ડક્શન એ નોર્મલ પર્સનની અંદર હશે, બરાબર. ઇન નોર્મલ પર્સન વેન ધ ટ્યુનિંગ ફોર્ક ટેકન ટુ ધ ફ્રન્ટ ઓફ ઇયર કેનાલ યુઝ્યુઅલી સાઉન્ડ વિલ બી ઓડિબલ. જ્યારે પેશન્ટને નોર્મલ પેશન્ટ હશે તો અહીંયા લાવશો ટ્યુનિંગ ફોર્ક ત્યારે એર કન્ડક્શન જે આપણે ઇઝીલી સારું સંભળાશે. આગળ જોઈએ હવે. ધીસ ટેસ્ટ હેલ્પ ટુ ધ ડિફરન્ટ બિટવીન કંડક્ટિવ હિયરિંગ લોસ એન્ડ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. હું તમને કહું છું મિત્રો, પહેલાં આપણે શું કરશું? વેબર ટેસ્ટ કરશું, પછી રીને ટેસ્ટ કરશું. વેબર ટેસ્ટ ચેક કરશું એટલે જો કંડક્ટિવ હિયરિંગ લોસ હશે તો ફાઇન્ડ આઉટ થઈ જશે. એટલે જે કાનની અંદર લેટરલાઇઝેશન થશે એ કંડક્ટિવ હિયરિંગ લોસ. એનો મતલબ કે ઓપોઝિટ કાન છે એની અંદર સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોઈ શકે. એના માટે આપણે આ રીને ટેસ્ટ કરીશું. અને રીને ટેસ્ટ એના માટે જ છે કે બંને વચ્ચેનો સેન્સરી ન્યુરલ કંડક્ટિવ હિયરિંગ લોસ અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ છે એની વચ્ચેનો ભેદ ઉકેલવા માટે. જોઈએ હવે ફર્સ્ટ એક 1 by 1 આપણે જોઈએ. ફર્સ્ટ છે અહીંયા જોજો બ્લુ કલરની લાઇનિંગની અંદર ફર્સ્ટ સેન્ટેન્સ, ધ પ્લેસ બેઝ ઓફ ધ સ્ટક ટ્યુનિંગ ફોર્ક ઇન ધ માસ્ટોઇડ પ્રોસેસ. આ ટેસ્ટની અંદર આપણે પ્રોસેસ શું કરશું? ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું, એનો જે બેઝ પાર્ટ છે ગોલ્ડ રાઉન્ડ પાર્ટ આવશે એ ક્યાં મૂકશે? અહીંયા માસ્ટોઇડ પ્રોસેસ ઉપર, બરાબર. પછી સેકન્ડ પાર્ટ આપણે જોઈએ હવે બીજું. હે પેશન્ટ ઇન્ડિકેટ વેન સાઉન્ડ ઇઝ નો લોંગર હર્ડ. જ્યારે પેશન્ટ કહે છે કે હવે સાઉન્ડ એને અહીંયા સંભળાવતો બંધ થઈ ગયો ત્યારે એ ટ્યુનિંગ ફોર્કને આપણે અહીંયા લાવીશું. તો જે અહીંયા મૂક્યું હતું એના કરતાં જ્યારે કાનની નજીક લાવશો એ પેશન્ટને સારું અને વ્યવસ્થિત સંભળાશે. એ આપણે નોર્મલ પર્સનની અંદર હશે. એટલે એર કન્ડક્શન બોન કન્ડક્શન કરતાં વધારે હશે, બરાબર. તો નોર્મલ પર્સનની અંદર શું આવશે? એર કન્ડક્શન ગ્રેટર દેન બોન કન્ડક્શન, બરાબર. તો નોર્મલ જોઈ લો તમે અહીંયા. તમે અને હું જે નોર્મલ છીએ એ આપણે કાનની નજીક લાવીએ છીએ ત્યારે વધારે સારું સંભળાશે. એટલે એર કન્ડક્શન ઇઝ ગ્રેટર દેન બોન કન્ડક્શન. પેશન્ટ કેન હિયર ફોર્ક એટ ધ ઇયર. એટલે ફોર્ક એટ ધ ઇયર મતલબ ટ્યુનિંગ ફોર્ક છે એ આપણે કાનની નજીક લઈએ છીએ તો સારું સંભળાશે, બરાબર. બટ કંડક્ટિવ હિયરિંગ લોસ વાળું પેશન્ટ હશે બોન કન્ડક્શન ગ્રેટર દેન એર કન્ડક્શન. એટલે જો કંડક્ટિવ હિયરિંગ વાળું પેશન્ટ હશે તો એને બોન કન્ડક્શન એર કન્ડક્શન કરતાં વધારે સંભળાશે. એટલે આપણે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ અને કંડક્ટિવ હિયરિંગ લોસ ફાઇન્ડ આઉટ થઈ ગયું. જો લેટરલાઇઝેશન થયું તો કંડક્ટિવ હિયરિંગ લોસ, બરાબર. પછી આપણે પાછો રીને ટેસ્ટ કર્યો, બંને કાનની અંદર મૂક્યું. તો જે કાનની અંદર લેટરલાઇઝેશન જો સામેના કાનની અંદર લેફ્ટ કાનની અંદર થતું હતું તો કંડક્ટિવ હિયરિંગ લોસ અહીંયા હોઈ શકે, પણ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ સામેનાવાળા રાઇટ કાનની અંદર હોઈ શકે. હવે આપણે કંડક્ટિવ હિયરિંગ લોસ અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કન્ફર્મેશન ડાયગ્નોસિસ કરવા માટે આપણે રીને ટેસ્ટ કરવો પડશે. ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું, માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું,
પછી ના સંભળાવાનું ઓછું થયું, જ્યાં સુધી એનું વાઇબ્રેશન ઓછું ત્યારે આપણે કાનની નજીક લઈશું તો કાનની નજીક વધારે સંભળાશે બોન કરતાં, તો એ નોર્મલ પર્સનની અંદર. પણ ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કરીને બોન કન્ડક્શન જો વધારે સંભળાનું એર કન્ડક્શન કરતાં તો કન્ડક્ટિવ હિયરિંગ લોસ, એટલે કન્ફર્મેશન થઈ ગયું. પેશન્ટ વિલ નોટ હિયરિંગ ફોર્ક એટ ધ ઇયર, એટલે એનો મતલબ કે તમે ટ્યુનિંગ ફોર્ક, કારણ કે એક્સટર્નલ ઇયરનું કોઈ પ્રેશર હશે જ નહીં કાનની ઉપર, બરાબર, ફ્રી ફ્રોમ એન્વાયરમેન્ટલ એર પ્રેશર, બરાબર. કારણ કે આપણે તમે જોઈ શકો કાનને તમે ખાલી આમ ઢાંકીને જુઓ તમારા હાથને તો એકદમ તમને આમ કેવું શાંતિનો અનુભવ થશે, આમ અવાજ ના આવતો હોય, પ્રેશર આવતું એવું તમને ફીલ થશે. તો એનો મતલબ કે એક્સટર્નલ એરનું પ્રેશર નોર્મલી હોય છે. પણ જે પેશન્ટની અંદર કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે એ પેશન્ટની અંદર તમે કાનની નજીક ટ્યુનિંગ ફોર્ક ખકડાઈને લાવશો ને તો એ પેશન્ટને નહીં સંભળાય. પણ એનું એ ટ્યુનિંગ ફોર્ક તમે માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂકશો તો એને સરસ સંભળાશે. એનો મતલબ શું થયો? બોન કન્ડક્શન એર કન્ડક્શન કરતાં વધારે છે. તો કન્ડક્ટિવ હિયરિંગ લોસવાળા પેશન્ટની અંદર બોન કન્ડક્શન ગ્રેટર દેન એર કન્ડક્શન, બરાબર. તો આ કન્ડક્ટિવ હિયરિંગ લોસ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ વચ્ચે કન્ફર્મેશન થઈ ગયું, લેટરલાઇઝેશન થયું, બરાબર. એને આપણે કહીશું કન્ડક્ટિવ હિયરિંગ લોસ. પણ એના ઓપોઝિટ કાનની અંદર શું હોઈ શકે? સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોઈ શકે. પણ કન્ફર્મેશન કરવા માટે આપણે પેશન્ટને રીને ટેસ્ટ કરવો પડશે. અને રીને ટેસ્ટ કરશું તો જે કન્ડક્ટિવ હિયરિંગ વાળું પેશન્ટ હશે એની અંદર શું થશે? જે બોન કન્ડક્શન હશે એ વધારે સંભળાશે. પણ જે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે એની અંદર નોર્મલ પર્સન જેવું હશે. એના માટે પછી લેટરલાઇઝેશન ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું, બરાબર. અને એના પછી એના માટે આપણે બીજા ઘણા બધા ટેસ્ટ છે એ આપણે ટેસ્ટ કરીને કન્ફર્મેશન કરી શકશું. હવે અહીંયા કન્ડક્ટિવ હિયરિંગ લોસ અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ રીને ટેસ્ટની અંદર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું એ જોજો. તો ફર્સ્ટ મિત્રો જોઈએ કન્ડક્ટિવ હિયરિંગ લોસ. કન્ડક્ટિવ હિયરિંગ લોંગર ડ્યુરેશન અથવા તો ઇક્વલ ઓફ સાઉન્ડ કન્ડક્શન વેન ધ ટ્યુનિંગ ફોર્ક ઇઝ પ્લેસ્ડ બિહાઇન્ડ ધ ઇયર. બિહાઇન્ડ એટલે કાનની પાસે, અહીંયા આપણું જે બોન છે એના ઉપર. માસ્ટોઇડ પ્રોસેસ દેન ટ્યુનિંગ ફોર્ક ઇન ધ ફ્રન્ટ ઓફ ધ ઇયર. કન્ડક્ટિવ હિયરિંગ લોસ શું કહીશું? લોંગર ડ્યુરેશન ઓફ સાઉન્ડ કન્ડક્શન વેન ધ ટ્યુનિંગ ફોર્ક ઇઝ પ્લેસ્ડ બિહાઇન્ડ ધ ઇયર એટ માસ્ટોઇડ પ્રોસેસ. એટલે એનો કહેવાનો મતલબ તમને ગુજરાતીમાં સમજાવું. જે પેશન્ટની અંદર કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે એની અંદર ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું, માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું, એ એને લાંબા સમય સુધી સંભળાય, બરાબર. શાના કરતાં? ઇયર આગળ લાવીએ એના કરતાં. આ જો આખી લાઈન લોંગર ડ્યુરેશન અથવા તો સાઉન્ડ ઓફ કન્ડક્શન વેન ધ ટ્યુનિંગ ફોર્ક ઇઝ પ્લેસ્ડ બિહાઇન્ડ ધ ઇયર માસ્ટોઇડ પ્રોસેસ. એટલે શું કહેવા માંગે છે કે લોંગર ડ્યુરેશન લાંબુ ક્યાં કોના ઉપર મૂકીશું તો વધારે સંભળાશે? માસ્ટોઇડ પ્રોસેસ ઉપર, બરાબર. ધેન એની સાપેક્ષમાં ટ્યુનિંગ ફોર્ક ફ્રન્ટ ઓફ ધ ઇયર. એટલે એનો કહેવાનો મતલબ એમ છે, સેન્ટેન્સ સમજો મિત્રો, આમાં ભૂલ ના કરતા. ટ્યુનિંગ ફોર્ક ખકડાયું અને લોંગર ડ્યુરેશન સુધી પેશન્ટને માસ્ટોઇડ પ્રોસેસ સુધી સંભળાય છે. ધેન એની સાપેક્ષમાં ફ્રન્ટ ઓફ ઇયર રાખી એના કરતાં. એટલે બોન કન્ડક્શન એર કન્ડક્શન કરતાં વધારે થયું એને આપણે કહીશું કન્ડક્ટિવ હિયરિંગ લોસ. આ ધ્યાન રાખજો. તો ટૂંકમાં અને સીધી અને સારી ભાષામાં વાત કરું તો રીને ટેસ્ટની અંદર આપણે કરવાનું શું છે? ટ્યુનિંગ ફોર્ક ખકડાયું, પેશન્ટના માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું અને જ્યાં સુધી ના સંભળાવાનું ટ્યુનિંગ ફોર્ક ઓડિયેબલ નથી, આપણને નથી સંભળાતું ત્યાં સુધી પછી આપણે એને અહીંયા લાવીશું તો એ પેશન્ટને સંભળાશે નહીં, કારણ કે ફ્રી ફ્રોમ એન્વાયરમેન્ટ છે, એર પ્રેશર નથી. પણ કન્ડક્ટિવ હિયરિંગ લોસવાળું પેશન્ટ હશે, ટ્યુનિંગ ફોર્ક ખકડાયું અને અહીંયા માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું, પછી એને આપણે આ કાનની આગળ લાવ્યું તો પેશન્ટને માસ્ટોઇડ પ્રોસેસ ઉપર લાંબા સમય સુધી સંભળાશે, બરાબર, કારણ કે એ બોન કન્ડક્શન છે, બરાબર. તો જે કન્ડક્ટિવ હિયરિંગ લોસવાળું પેશન્ટ છે એની અંદર શું જોવા મળશે? બોન કન્ડક્શન ઇઝ ગ્રેટર દેન એર કન્ડક્શન. કાનની આગળ રાખી એના કરતાં બોન ઉપર રાખીએ વધારે સંભળાય છે, બરાબર. બીજું સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ મિત્રો. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ longer duration of sound conduction when the tuning fork is the front of ear than at the mastoid process. એટલે આપણા નોર્મલ પર્સન જેવું સેન્સરી ન્યુરલ હિયરિંગ વાળા પેશન્ટની અંદર શું જોવા મળશે કે તમે ટ્યુનિંગ ફોર્ક ખકડાયું, બરાબર, માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું, એની સાપેક્ષમાં જે તમે અહીંયા લઈને સંભળાવો છો લોંગર ડ્યુરેશન ક્યાં સંભળાય? લોંગર ડ્યુરેશન ઓફ સાઉન્ડ કન્ડક્શન વેન ધ ટ્યુનિંગ ફોર્ક ઇઝ ફ્રન્ટ ઓફ ઇયર. એની સાપેક્ષમાં કન્ડક્ટિવ હિયરિંગ વાળાને ક્યાં સંભળાતું હતું લોંગર ડ્યુરેશન? માસ્ટોઇડ પ્રોસેસ ઉપર. ધેન ધ માસ્ટોઇડ પ્રોસેસ, બરાબર. તો સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ અને કન્ડક્ટિવ હિયરિંગ લોસ ફાઇન્ડ આઉટ થઈ ગયું. જો આપણે એને કન્ડક્ટિવ હિયરિંગ લોસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? ફર્સ્ટ વેબર ટેસ્ટ કરીશું. ટ્યુનિંગ ફોર્ક ખકડાયું, વાઇબ્રેટ કર્યું, ફોરહેડ ઉપર મૂક્યું, લેટરલાઇઝેશન. ફોર એક્ઝામ્પલ લેફ્ટ ઇયરની અંદર કન્ડક્ટિવ હિયરિંગ લોસ છે અને રાઇટ ઇયરની અંદર સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ છે. એટલે આપણે ટ્યુનિંગ ફોર્ક ખકડાયું, વાઇબ્રેટ કર્યું, ફોરહેડ ઉપર મૂક્યું,
કન્ડક્ટિવ હિયરિંગ લોસ વાળું છે એની અંદર લેટરલાઇઝેશન ટુ ધ અફેક્ટેડ ઇયર, એટલે લેટરલાઇઝેશન કાનની અંદર તરફ થશે કન્ડક્ટિવ હિયરિંગ લોસ, એટલે એનો મતલબ કે જે કાનની અંદર લેટરલાઇઝેશન થયું એને આપણે કહીશું કન્ડક્ટિવ હિયરિંગ લોસ, બરોબર. હવે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ માટે આપણે પાછું રીને ટેસ્ટમાં જવું પડશે. રીને ટેસ્ટ બંને કાનની અંદર કરીશું. ટ્યુનિંગ પર વાઇબ્રેટ કર્યું, માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું અને એની સાપેક્ષમાં અહીંયા મૂક્યું, બરાબર. તો જો કન્ડક્ટિવ હિયરિંગ લોસ લેફ્ટ કાનની અંદર છે જ, આપણે લેટરલાઇઝેશન કરી લીધું છે, તો એ કાનની અંદર આપણે ટ્યુનિંગ પર મૂક્યું, માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું અને અહીંયા કાનની આગળ લાવ્યું, તો એને માસ્ટોઇડ પ્રોસેસ ઉપર વધારે સંભળાશે. એટલે બોન કન્ડક્શન ઇઝ ગ્રેટર દેન એર કન્ડક્શન, એનો મતલબ કે કન્ડક્ટિવ હિયરિંગ લોસ એનું એ ટ્યુનિંગ પર સેન્સરી ન્યુરલ હિયરલાઇઝેશન લેટરલાઇઝેશન આપણે આ કાનની અંદર નહોતું થતું, એનો મતલબ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોઈ શકે. એને કન્ફર્મેશન કરવા માટે ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું, અહીંયા મૂક્યું, બરોબર. તો જો માસ્ટોઇડ પ્રોસેસ ઉપર ટ્યુનિંગ ફોર્ક મૂક્યું એના કરતાં એર કન્ડક્શન માટે લાવ્યું તો એ ઇઝીલી સંભળાશે એને, બરાબર. એટલે માસ્ટોઇડ પ્રોસેસવાળું એને સંભળાતું નથી, એના કરતાં આપણે નોર્મલ માણસની જેમ એર કન્ડક્શન અહીંયા વધારે સંભળાશે. એટલે એર કન્ડક્શન ગ્રેટર દેન બોન કન્ડક્શન નોર્મલ માણસ જેવું. તો રીને ટેસ્ટની અંદર બે ટર્મિનોલોજી આવશે એની અંદર કે જે પેશન્ટની અંદર કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે એની અંદર શું જોવા મળશે? બોન કન્ડક્શન ગ્રેટર દેન એર કન્ડક્શન, બરાબર. જે પેશન્ટની અંદર સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે એની અંદર એર કન્ડક્શન ગ્રેટર દેન બોન કન્ડક્શન, બરાબર. ઇન પર્સન વિથ ધ નોર્મલ હિયરિંગ એર કન્ડક્શન સાઉન્ડ ઇઝ લાઉડર દેન ધ બોન કન્ડક્શન. જે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસની અંદર હશે એ જ આપણા નોર્મલ માણસની અંદર હશે, બરાબર. પણ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ અને કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે તો એ પેશન્ટને લેટરલાઇઝેશન ફર્સ્ટ ચેક કરશું અને પછી રીને ટેસ્ટ કરીને બંને કાનની અંદર ચેક કરશું, એટલે કન્ફર્મેટર ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ જશે. અને પછી બીજા ઘણા બધા ઢગલો ટેસ્ટ છે ને, હવે એને આપણે જોઈએ અહીંયા ટેબલની અંદર. અહીંયા બી તમે જોઈ શકો છો, વેબર ટેસ્ટ કર્યો ફર્સ્ટ, પછી રીને ટેસ્ટ કર્યો. વેબર ટેસ્ટની અંદર શું કરશે? ટ્યુનિંગ ફોર્કને ફોરહેડ ઉપર મૂકશે અને લેટરલાઇઝેશન ચેક કરશે, બરાબર. તો ટ્યુનિંગ ફોર્ક જો વાઇબ્રેટ કરી અને ફોરહેડ ઉપર મૂકી અને લેટરલાઇઝેશન જે બાજુ થશે એને કહીશું અફેક્ટેડ ઇયર, બરાબર. એટલે કે કન્ડક્ટિવ હિયરિંગ લોસ, બરાબર. હવે એની ટર્મિનોલોજી જોઈએ અને સેમ આપણો વેબર ટેસ્ટની અંદર શું કરશે? ફોરહેડ ઉપર મૂકશે અને એનું એ ટ્યુનિંગ ફોર્ક આપણે રીને ટેસ્ટની અંદર શું કરશે? અહીંયા જે માસ્ટોઇડ બોન હશે એની ઉપર અને ફ્રન્ટ ઓફ ઇયરની અંદર ઉપર મૂકશે, બરાબર. એટલે આ બાર જે ફ્રન્ટ ઓફ ઇયર છે એ શું છે? એર કન્ડક્શન. મિત્રો એરનું પ્રેશર તમે હું કહું છું તમને કે અત્યારે તમે બોલો છો તો ખાલી કાનની આગળ આમ હાથ રાખીને બોલો, તમને એકદમ અવાજ વધારે સંભળે છે, કારણ કે જે આરની એક્સટર્નલી એરનું પ્રેશર કાન ઉપર હશે, બરાબર. તો હવે બંને ટેસ્ટના રિઝલ્ટ સરખાઈએ, બરાબર. રીને ટેસ્ટ અને વેબર ટેસ્ટ. રીને ટેસ્ટ જે આપણે જોયો એર કન્ડક્શન બોન કન્ડક્શન વાળો, એની અંદર નોર્મલ પર્સનની અંદર શું હશે? એર કન્ડક્શન ગ્રેટર દેન બોન કન્ડક્શન. એટલે આપણે જે ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કરીએ છીએ અને કાનની નજીક લઈએ છીએ, જે આ એરનું પ્રેશર છે એ વધારે સંભળાશે એક શાની સાપેક્ષમાં? બોન કન્ડક્શનની સાપેક્ષમાં, બરાબર. તો રીને ટેસ્ટ એને કહીશું પોઝિટિવ. આ યાદ રાખજો મિત્રો, 10 સ્ટાર કરું છું, અહીંયા પૂછાયો MCQ છે. કન્ડક્ટિવ હિયરિંગ લોસ કોને કહીશું? ટ્યુનિંગ ફોર્ક કકડાયું, માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું, એ વધારે સંભળાશે તમે અહીંયા લાવશો એના કરતાં, કારણ કે જો કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે તો એરનું પ્રેશર હશે જ નહીં, એક્સટર્નલ ઇયરની અંદર જે એરનું પ્રેશર હોય છે, બરાબર. તો એ પેશન્ટને માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂકીએ છીએ, અહીંયા લાવીએ, નજીક લાવીએ, એના કરતાં માસ્ટોઇડ પ્રોસેસવાળું વધારે સંભળાય છે. એટલે બોન કન્ડક્શન ઇઝ ગ્રેટર દેન એર કન્ડક્શન. રીને ટેસ્ટ નેગેટિવ. લેટરલાઇઝેશન ટુ પુઅર ઇયર વેબર ટેસ્ટમાં એ જ આપણે જોયું. તો પહેલાં આપણે રીને ટેસ્ટ જોઈ લઈએ. તો કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે તો બોન કન્ડક્શન ઇઝ ગ્રેટર દેન એર કન્ડક્શન. એટલે આપણે માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું એ વધારે સંભળાશે સાપેક્ષમાં કે અહીંયા આપણે કાનની નજીક લઈએ છીએ. તો બોન કન્ડક્શન કયું થયું? માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું એ. એર કન્ડક્શન કયું થયું? ફ્રન્ટ ઓફ ઇયર લાવીએ તો વધારે કયું સંભળાય છે? બોન કન્ડક્શન, બરાબર. તો બોન કન્ડક્શન ઇઝ ગ્રેટર દેન એર કન્ડક્શન. એર કન્ડક્શન કરતાં બોન કન્ડક્શન વધારે છે, એને કહીશું કન્ડક્ટિવ હિયરિંગ લોસ. અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસમાં શું છે? આપણે નોર્મલ માણસની જેમ એર કન્ડક્શન ગ્રેટર દેન બોન કન્ડક્શન. એટલે સેન્સરી ન્યુરલ જો હશે પેશન્ટને બીજા કાનની અંદર તો, અથવા તો એ જ કાનની અંદર જો સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે તો શું સંભળાશે મિત્રો? વાઇબ્રેશન કર્યું, ટ્યુનિંગ ફોર્ક મૂક્યું તમે અહીંયા, ટ્યુનિંગ ફોર્ક મૂક્યા પછી બોન કન્ડક્શન છે એના કરતાં તમે નજીક લાવશો એ વધારે સંભળાશે. જો કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે તો બોન કન્ડક્શન વધારે સંભળાશે, અને એની એ જ કાનની અંદર સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે તો મિત્રો તમારે શું સંભળાશે? અહીંયા સંભળાશે જે આપણે ફ્રન્ટ ઓફ ઇયર લઈએ છીએ. એટલે તમારે કોઈ બી કાનની અંદર કન્ડક્ટિવ હિયરિંગ લોસ હોય કે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોય એ ફાઇન્ડ આઉટ કઈ રીતે થશે? તો ફરીથી એકવાર કહી દઉં, સાદું અને ગુજરાતી ભાષામાં કહું છું, ભૂલ ના કરતા, નહીં તો આટલું બધું ગળું દુખાવાનો કોઈ મતલબ નથી. ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું, ફર્સ્ટ આપણે વેબર ટેસ્ટ લઈએ, લેટરલાઇઝેશન ચેક કરીશું. ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કર્યું, ફોરહેડ ઉપર મૂક્યું, જે કાનની અંદર લેટરલાઇઝેશન થાય છે એનો મતલબ કે એ કાન અફેક્ટેડ છે, બરાબર, એને કહીશું કન્ડક્ટિવ હિયરિંગ લોસ,
બરાબર. હવે આપણે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ ચેક કરવું છે, એના માટે પાછો આપણે રીને ટેસ્ટ કરવો પડશે. રીને ટેસ્ટની અંદર શું કરીશું, ટ્યુનિંગ પર વાઇબ્રેટ કર્યું, માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું, બરાબર. તો માસ્ટોઇડ પ્રોસેસ ઉપર મૂક્યું અને ફ્રન્ટ ઓફ ઈયર રાખ્યું. જો કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે તો માસ્ટોઇડ પ્રોસેસ ઉપર છે એ વધારે સંભળાશે, એટલે બોન કન્ડક્શન ગ્રેટર દેન એર કન્ડક્શન. અને જો સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે, ટ્યુનિંગ પોર્ક વાઇબ્રેટ કર્યું, બોન કન્ડક્શન ઉપર મૂક્યું અને પછી ફ્રન્ટ ઓફ ઈયર લાવ્યું, તો બોન કન્ડક્શનને વધારે નહીં સંભળાય, એર કન્ડક્શન વધારે સંભળાશે નોર્મલ માણસની. તો જો બોન કન્ડક્શન વધારે સંભળાશે તો કન્ડક્ટિવ હિયરિંગ લોસ, એર કન્ડક્શન વધારે સંભળાશે તો સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ, બરાબર. લેટરલાઇઝેશન તો આપણે ચેક કરી જ લીધું. ફર્સ્ટ આપણે કયા કાનની અંદર પ્રોબ્લેમ છે એ ચેક કરવા માટે ટ્યુનિંગ પર કકડાયું, જે બાજુ લેટરલાઇઝેશન થયું એ મતલબ અફેક્ટેડ ઈયર છે, પુઅર ઈયર છે, બરાબર, એની અંદર કંઈક પ્રોબ્લેમ છે. હવે એની અંદર કન્ડક્ટિવ હિયરિંગ લોસ છે કે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ છે, કન્ફોર્મેટિવ કરવા માટે આપણે રીને ટેસ્ટ કરશું. જો બોન કન્ડક્શન વધારે હશે તો કન્ડક્ટિવ હિયરિંગ લોસ, એર કન્ડક્શન વધારે હશે તો સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ, બરાબર. અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસની અંદર રીને ટેસ્ટ પોઝિટિવ અને કન્ડક્ટિવ હિયરિંગ લોસની અંદર રીને ટેસ્ટ નેગેટિવ. હવે વેબર ટેસ્ટ ઉપર આપણે જે અત્યાર સુધી જોયું એ જ, ખાલી આપણે સેન્ટેન્સની અંદર સમજવાની જરૂર છે. વેબર ટેસ્ટની અંદર શું છે, નોર્મલ, એની અંદર એર કન્ડક્શન ગ્રેટર દેન બોન કન્ડક્શન નોર્મલ છે, પણ આપણે વેબર ટેસ્ટની અંદર લેટરલાઇઝેશન જ ખાલી ચેક કરવાનું છે. જે કાનની અંદર કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે એ લેટરલાઇઝેશનની અંદર પુઅર સંભળાશે, બરાબર. તો લેટરલાઇઝેશન ટુ ધ પુઅર ઈયર, એટલે ટૂંકમાં તમે ટ્યુનિંગ પર કકડાયું, ફોરહેડ ઉપર મૂક્યું અને જે બાજુ તમારું ટ્યુનિંગ કાન અફેક્ટેડ છે, પુઅર કાન છે, એની અંદર લેટરલાઇઝેશન થશે. લેટરલાઇઝેશન ટુ ધ પુઅર ઈયર. ફોર એક્ઝામ્પલ લેફ્ટ કાનની અંદર પ્રોબ્લેમ છે, તમે ટ્યુનિંગ પર વાઇબ્રેટ કર્યું, ફોરહેડ ઉપર મૂક્યું, તો લેટરલાઇઝેશન કઈ બાજુ થશે, પુઅર ઈયર તરફ, અફેક્ટેડ ઈયર તરફ. તો એને કહીશું આપણે કન્ડક્ટિવ હિયરિંગ લોસ. અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે તો લેટરલાઇઝેશન ટુ ધ બેટર ઈયર, એટલે જે કાનની અંદર બેટર ઈયર છે, સારો કાન છે, એની બાજુ લેટરલાઇઝેશન થશે. અને એના માટે એર કન્ડક્શન અને બોન કન્ડક્શન પછી આપણે ટેસ્ટ કરવું પડશે. એટલે ટૂંકમાં તમારે એ વસ્તુ યાદ રાખવાની કે એર કન્ડક્શન ગ્રેટર દેન બોર કન્ડક્શન એ નોર્મલ છે, બરાબર. કન્ડક્ટિવ હિયરિંગ લોસ અને સેન્સરી હિયરિંગ લોસ માટે ફર્સ્ટ આપણે વેબર ટેસ્ટ કરશું, એની અંદર લેટરલાઇઝેશન ચેક કરશું. જો લેટરલાઇઝેશન ટુ ધ પુઅર ઈયર હશે તો એને આપણે કહીશું કન્ડક્ટિવ હિયરિંગ લોસ, અને એના માટે રીને ટેસ્ટ કરીશું, વાઇબ્રેટ કરશું, બોન ઉપર મૂકીશું આપણું જે માસ્ટોઇડ પ્રોસેસ છે એના ઉપર. જો બોન કન્ડક્શન એર કન્ડક્શન કરતાં વધારે હશે તો કન્ડક્ટિવ હિયરિંગ લોસ, અને એર કન્ડક્શન બોન કન્ડક્શન કરતાં વધારે હશે તો આપણો સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ, બરાબર. તો આની અંદર હવે ક્યાંય ભૂલ ના પડવી જોઈએ. એના પછીનો મિત્રો બીજો ટેસ્ટ છે ઓડિયોમેટ્રી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ ઇન ધ ડિટરમાઇનિંગ ધ હિયરિંગ લોસ, બરાબર. હિયરિંગ લોસને આઈડેન્ટિફાય કરવા માટેના જે ઓડિયોમેટ્રી ટેસ્ટ યુઝ થાય છે એની અંદર એક સાઉન્ડ પ્રૂફ રૂમ હોય છે અને પેશન્ટને સાઉન્ડ સંભળાવવામાં આવે છે અને સ્પીચ, બરાબર. તો આ ટેસ્ટની અંદર ઓડિયોમેટ્રીની અંદર શું કરશે, 2 ટાઈપ્સ ઓફ સાઉન્ડ આર યુઝડ, પ્યોર અથવા મ્યુઝિકલ ટોન, અને બીજું છે આપણી સ્પીચ, બરાબર. તો ઓડિયોમેટ્રી શું છે, પેશન્ટના હિયરિંગ લોસને ફાઇન્ડ આઉટ કરવા માટેની ટેસ્ટ છે. એટલે મિત્રો ઘણા બધા ટેસ્ટ યુઝ કર્યા પછી એને કન્ફોર્મેટિવ ડાયગ્નોસિસ થશે. આ વેબર ટેસ્ટ અને જે રીને ટેસ્ટ છે, કન્ડક્ટિવ હિયરિંગ લોસ છે કે સેન્સરી હિયરિંગ લોસ છે, એને ફાઇન્ડ આઉટ કરવા માટે મોસ્ટલી યુઝ થાય છે, બરાબર. હવે ઓડિયોમેટ્રી જે ટેસ્ટ શું છે કે હિયરિંગ લોસને ફાઉન્ડ આઉટ કરવા માટેનો એક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. એની અંદર પેશન્ટને મ્યુઝિકનો ટોન સંભળાવશે અને સ્પીચ સંભળાવશે. એની અંદર શું ચેક કરવામાં આવશે, ફ્રીક્વન્સી, પીચ અને ઇન્ટેન્સિટી RSS, બરાબર. કેટલી ફ્રીક્વન્સી છે, એની પીચ કેટલી છે અને એની ઇન્ટેન્સિટી કેટલી છે. નોર્મલ હ્યુમન છે એ આપણે કેટલું સાંભળી શકીએ, એની ફ્રીક્વન્સી રેન્જિંગ ફોર 20 થી 20,000 હર્ટ્ઝ સુધી આપણે સાંભળી શકીએ. વિચાર કરો મિત્રો, કુદરતે કેવી શક્તિ આપી છે, 20 હર્ટ્ઝ ટુ 20,000 હર્ટ્ઝ, એટલું બધું આપણે સાંભળી શકીએ. ઓડિયોમેટ્રિક ઇટ ઇઝ ધ ઇવોલ્યુશન નીડ ટુ બી ધ ડન ઇન સાઉન્ડ પ્રૂફ રૂમ. ઓડિયોમેટ્રિક પ્રોસિજર કરવી હોય તો એના માટે આપણો આખો સાઉન્ડ પ્રૂફ રૂમ બનાવેલો હોવો જોઈએ, બરાબર. જે સ્ટુડિયોની અંદર ઘણા બધા સ્ટુડિયોની અંદર જે સોંગ રેકોર્ડ થતા હોય, બરાબર, સોંગનું શૂટિંગ થતું હોય, સોંગ રેકોર્ડર થતા હોય, બરાબર, એ સાઉન્ડ પ્રૂફ રૂમ હોય, એટલે કે એનો અવાજ બહાર ના જાય, બરાબર. તો ઓડિયોમેટ્રી ટેસ્ટ હોય એ પણ એક સાઉન્ડ પ્રૂફ રૂમની અંદર જ થશે. રિસ્પોન્સ પ્લોટેડ ઇન ગ્રાફ ઇઝ નોન એઝ ઓડિયોગ્રામ. જેમ આપણે ECG માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ યુઝ થાય છે, બરાબર, એમ આની અંદર પણ ઓડિયોગ્રાફી માટે જે એક ગ્રાફ નીકળશે, એની અંદર જે ઇન્ટેન્સિટી, એનો ફ્લો, ફ્રીક્વન્સી અને પીચ છે એનો, બરાબર. તો એને આપણે કહીશું ઓડિયોગ્રામ. અને એના ઉપરથી પછી પેશન્ટની સાઉન્ડની ખબર પડશે કે ક્યાં સુધી એના પેશન્ટને સંભળાય છે. અને એક જે ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હશે, બરાબર, એ એની અંદર આ ટેસ્ટ કરીને યુઝ કરશે, બરાબર.
તો આ આપણા એસેસમેન્ટ અને ડાયગ્નોસિસ ટેસ્ટ હતા. એની અંદર ખાસ મિત્રો વિસ્પર ટેસ્ટ, રીને ટેસ્ટ અને વેબર ટેસ્ટ. એની અંદર પણ બે ખાસ રીને ટેસ્ટ અને વિસ્પર વેબર ટેસ્ટ બંને 10 સ્ટાર કરું છું મિત્રો. અહીંયા આ જે સ્લાઇડ છે ને મિત્રો, આ જે સ્લાઇડ છે ને એની ઉપર 10 સ્ટાર કરું છું. કેટલા? 10 સ્ટાર. એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન પૂછાશે ને પૂછાશે જ. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે રીને ટેસ્ટ અને વેબર ટેસ્ટ કંડક્ટિવ હિયરિંગ લોસ અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ માટે ફાઇન્ડ આઉટ કરવા માટે વપરાય છે. આના રિલેટેડ MCQ ઘણા બધા સોલ્વ કરજો. આપણે લાઈવની અંદર પણ MCQ સોલ્વ કરાવીશું અને હું ગ્રુપની અંદર પણ મૂકીશ. તો આ તમે સોલ્વ કરતા રહેજો. અને બીજું, પીનાને કઈ રીતે એડલ્ટની અંદર આપણે ઈયરની એક્ઝામિનેશન માટે યુઝ કરશું અને ચિલ્ડ્રનની અંદર. આ બે આજના ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ. એક તો આ સ્લાઇડ અત્યારથી સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો એક્ઝામમાં પર્પઝથી, બરાબર. એક આ સ્લાઇડ અને એક આપણું બીજું હતું ઈયર એક્ઝામિનેશન કઈ રીતે કરવું. એક મિત્રો આ સ્લાઇડ, આ સ્લાઇડની અંદર પણ આ બે સેન્ટેન્સ આજે રાઉન્ડ કરું છું. એ ઈયરનું જ્યારે એક્ઝામિનેશન કરવું હોય ત્યારે એડલ્ટની અંદર પિન્નાને કઈ રીતે મિત્રો પકડીશું. એક હિન્ટ આપું છું, ધ્યાન રાખજો. એડલ્ટ હંમેશા મોટો હશે, ચિલ્ડ્રન હંમેશા ડાઉન હશે એટલે નાનું હશે, બરાબર. અપ અને ડાઉન. અપ એટલે મોટું, મોટું કોણ હશે? એડલ્ટ. ચિલ્ડ્રન ડાઉન. અપ એટલે એડલ્ટ. એડલ્ટને શું કરવાનું? પિન્નાને આપણે અપવર્ડ ઊંચું ખેંચવાનું. એટલે નાનો માણસ બી અને મોટો માણસ જો ના માનતો હોય તો શું કરવાનું? આપણે કાન મચડીને શું કરશું? ઉપર ખેંચશું અને પાછો ચાલ ભાઈ માની જાય, બરાબર. તો ઈયર એક્ઝામિનેશન માટે શું કરવાનું? પિન્નાને અપવર્ડ એન્ડ બેકવર્ડ, બરાબર. એ જ ચિલ્ડ્રનની અંદર ડાઉનવર્ડ એન્ડ બેકવર્ડ, બરાબર. આ બે વસ્તુમાં ભૂલ ના થાય. અપવર્ડ, ડાઉનવર્ડ, બેકવર્ડ એ બધામાં ભૂલ ના થવી જોઈએ મિત્રો. એડલ્ટની અંદર પિન્નાને ગ્રાફ્સ કઈ રીતે પકડીશું? અપવર્ડ એન્ડ બેકવર્ડ. ચિલ્ડ્રનની અંદર ડાઉનવર્ડ એન્ડ બેકવર્ડ. રીને ટેસ્ટ, વેબર ટેસ્ટ. તો વેબર ટેસ્ટ છે બોન કન્ડક્શન માટે લેટરલાઇઝેશન ચેક કરવા માટે થાય છે. વેબર ટેસ્ટની અંદર લેટરલાઇઝેશન ચેક કઈ રીતે કરશું? તો ટ્યુનિંગ ફોર્કને વાઇબ્રેટ કરીને ફોરહેડ ઉપર મૂકશું. જે બાજુ લેટરલાઇઝેશન વધારે સંભળાશે એને કહીશું આપણે કંડક્ટિવ હિયરિંગ લોસ, બરાબર. અને કંડક્ટિવ અને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કરવા માટે પાછો આપણે રીને ટેસ્ટ કરવો પડશે. એની અંદર માસ્ટર્ડ પ્રોસેસ ઉપર આપણે ટ્યુનિંગ ફોર્ક વાઇબ્રેટ કરીને એનો બેઝ પાર્ટ રાખીશું અને પછી એનો વાઇબ્રેટ થવાનું ઓછું થશે એટલે આપણે અહીંયા ફ્રન્ટ ઓફ ઈયર લાગશું. તો જે પેશન્ટની અંદર કંડક્ટિવ હિયરિંગ લોસ હશે એની અંદર બોન કન્ડક્શન ગ્રેટર દેન એન્ડ કન્ડક્શન હશે, અને જે પેશન્ટની અંદર સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હશે એની અંદર બોન કન્ડક્શન કરતાં એર કન્ડક્શન વધારે હશે, એટલે એર કન્ડક્શન ગ્રેટર દેન બોન કન્ડક્શન. એટલે કંડક્ટિવ હિયરિંગ લોસ, સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ થઈ જશે અને એના ઉપરથી પછી ડૉક્ટર આગળની ટ્રીટમેન્ટ નક્કી કરશે, બરાબર. તો આ બહુ જ એક્ઝામ પર્પઝથી બંને મુદ્દાઓ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી આજના લેક્ચરમાંથી 101% ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે જ, બરાબર. તો આના રિલેટેડ જે MCQ છે તમે સોલ્વ કરતા રહેજો. કાલથી આપણે પાછા ડિસીઝ કન્ડિશન તરફ જઈશું અને લાઈવમાં જોડે MCQ પણ સોલ્વ કરાવતા રહીશું, બરાબર. તો મિત્રો, તમારા બધા જે મિત્રો છે, તમારા કલીગ છે, તમારા કોઈ રૂમમેટ છે કે તમારું કોલેજનું કોઈ ગ્રુપ હોય એની અંદર આ વિડીયોને તમે બધા મિત્રો લાઈક કરી, શેર કરી અને ચેનલને જો મિત્રો હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી અહીંયાથી લેક્ચર પૂરું થાય એવું તમને નોટિફિકેશન મળી જાય, બરાબર. તો વિડીયોમાં વધારે શેર કરજો. નિસ્વાર્થ ભાવે આખા ગુજરાતનું આપણે એક ઝુંબેશ ચલાવીએ છીએ કે જે કોઈ મિત્રો ગવર્મેન્ટ જોબ લેવા માટે મહેનત કરી રહ્યા છે. અબકી બાર 1903 પારનું આપણું સ્લોગન છે. એની અંદર જે મિત્રો મહેનત કરી રહ્યા છે એના માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકને મદદરૂપ થઈ શકીએ. તો એક આખા ગુજરાત માટે ઝુંબેશ ઉઠાઈ છે. નિસ્વાર્થ ભાવે કન્ટિન્યુટી મિત્રો તમારા માટે બને એટલું દિવસના 4 થી 5 કલાક લેક્ચરને PPT બનાવી અને તૈયાર કરી લેક્ચર લઈ ચેનલ ઉપર અપલોડ કરી અને તમારા માટે નિસ્વાર્થ ભાવે એક મહેનત કરીએ છીએ કે જેમાં મિત્રો મારો કોઈ સ્વાર્થ નથી. એકલો જ સ્વાર્થ છે કે 2025ની દિવાળી મારા કોઈ તે વિડીયોના માધ્યમથી જે મિત્રો સ્ટડી કરે છે સ્ટુડન્ટ મારા બધા, તો એમના મા બાપનું અને એમનું સપનું સાકાર કરી અને 2025ની દિવાળી સુધારે અને એમના ઘરની અંદર એક બુજાયેલી રોશની છે એ પ્રગટે અને એક ખુશાલીનો માહોલ બને. એના માટે જ ભગવાન દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ કે તમે અને હું સાથે મળીને અબકી બાર 1903 પારની આ જે લડાઈ છે એની અંદરથી આપણી એક સીટ કન્ફર્મ 100% કરીશું. તો મિત્રો, તમારી પણ એક જવાબદારી બને છે કે જે મિત્રો જોબ છોડી નથી શકતા, ફાઇનાન્શિયલ કન્ડિશન પુઅર છે, ક્લાસીસ જોઈન કરી નથી શકતા, ક્લાસીસ જોઈન કરવા માટે પૈસા નથી, આ બધી પરિસ્થિતિનો સામનો ઘણા બધા મિત્રો કરતા હશે. ઘણા બધાના મેસેજ પણ આવે છે મને. તો મિત્રો,
એના માટે આપણે આ નિસ્વાર્થ ભાવે ઝુંબેશ ઉઠાવીએ. તો કોઈ પણ મારા તમામ ભાઈ અને બહેનો જે મિત્રો તમારા કલીગ ગ્રુપમાં છે એમાં આ બધા વિડીયો શેર કરજો, જેથી કરીને વધારેમાં વધારે લોકો જોવે, વધારેમાં વધારે લોકો લાભ લે અને વધારેમાં વધારે લોકો આપણે અબકી બાર 1903 પારની અંદર સિલેક્ટ થાય એવી આપણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો ફરીથી કાલે ડિસીઝ કન્ડિશન આપણે સ્ટાર્ટ કરીશું, એની અંદર મળીશું. તો તમે બધા મિત્રો જોડે જોડે લેક્ચર ભરતા રહેજો, કન્ટિન્યુટી રાખજો અને હાર્ડવર્ક મહેનત કરીને MCQ સોલ્વ કરજો. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.